હાલેલુયા, પ્રેઝ લોર્ડ. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા છે અને રોજ પ્રભુ આપણને સંગત આપે, રોજ પ્રભુ આપણી સાથે વાત કરે અને આપણે પ્રભુના પવિત્ર વચનને રોજ મનન કરવું, અધ્યયન કરવું, પ્રભુની હજુરમાં બેસવું એ અગત્યનું છે. રોમન પત્ર 5મો અધ્યાય 12મી કલમથી અંતિમ કલમ 21 કલમ સુધી આપણે વાંચીશું, સાંભળીશું, અધ્યયન કરીશું. આમેન. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અમારી સાથે વાત વ્યવહાર કરો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનો માટે પણ આભાર માનીએ છીએ. સહાય કરજો. દરેકને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો મળે અને જોડેલા દરેક મારા ભાઈ બહેનો એ સત્યતા પામે અને તમારા વચનનો પ્રકાશ પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગુડ મોર્નિંગ. યસ. રોમન પત્ર 5મો અધ્યાય તેની 12મી કલમ. પાઉલ શું કહેવા માંગે છે એને આપણે ધ્યાનથી સાંભળીશું. દુનિયામાં ઘણી બાબતો શીખવવામાં આવે છે, આપણે પવિત્ર આત્માની મદદથી સાંભળીએ, વાંચીએ. આમેન. રોમનનો પત્ર 5મો અધ્યાય 12મી કલમ. તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું ને પાપથી મરણ, અને સગડાએ પાપ કર્યું, તેથી સગડા માણસોમાં મરણનો પ્રસાર થયો. કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું તેઓના ઉપર પણ રાજ કર્યું. આદમ તો તે આવનારની એધાણીરૂપ હતો, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે. એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી. કેમ કે એકના અપરાધથી ફેંસલો દંડરૂપ થયો, પણ ઘણા અપરાધોથી કૃપાદાન તો ન્યાયીકરણ રૂપ થયું. કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું, તો જેઓ કૃપા તથા ન્યાયીપણાનું દાન પુષ્કળ પામે છે, તેઓ એકથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે ને કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે. માટે જેમ એક અપરાધથી સર્વ માણસોને દંડાજ્ઞા થઈ, તેમ એક ન્યાયી કૃત્યથી સર્વ માણસોને જીવનરૂપ ન્યાયીકરણનું દાન મળ્યું. કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણા પાપી થયા, તેમજ એકના આજ્ઞાપાલનથી ઘણા ન્યાયી ઠરશે. વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો, પણ જ્યાં પાપ અધિક થયું ત્યાં કૃપા તેથી અધિક થઈ. જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. આમેન. પ્રેઝ લોર્ડ. પાઉલ અહીંયા રોમન પત્ર 5મો અધ્યાય 12 થી 21 કલમ સુધી એવી વાત કરે છે, તમે સાંભળી, તમે સમજ્યા નહીં. પાઉલે બહુ સાફ સ્પષ્ટ વાત અહીંયા કરી. દલીલ જુઓ, પાઉલનો અભ્યાસ જુઓ અને પાઉલનું જે પ્રચાર છે અથવા તો એને જે દલીલો કરી છે, રજૂઆત કરી છે, એ કેટલી સાફ લખી છે એ આપણે એનો અભ્યાસ કરીશું. 6 વાતો અહીંયા પાઉલ કહે છે. આદમ શું લાવ્યો? આદમ આવ્યો, એને પાપ કર્યું અને એનાથી પાપ આવ્યું અને એ પાપનો પ્રસાર એ આદમ દ્વારા થયો. પાપ એ આજ્ઞા ભંગ છે અને આદમને આજ્ઞા આપવામાં આવેલી અને આદમે આજ્ઞા ભંગ કરી. દુનિયામાં એવો એક માણસ નથી કે જે બધી આજ્ઞા પાળતો હોય. એવો એક માણસ નથી કે જે દેવને આધીન થઈને ચાલતો હોય. આદમ, એને જ્યારે કહેવામાં આવ્યું કે તું બધા ફળ ખાયા કર, પણ આ ભલું ભૂંડું વૃક્ષનું ફળ તારે ખાવું નહીં, જે દિવસે તું ખાશે તે દિવસે તું મરશે જ મરશે. તો આદમ દ્વારા પાપ થયું અથવા તો કહીએ નિયમ, ઈશ્વરનો આજ્ઞા એની ભંગ થયું. તો આદમ દ્વારા પાપ આવ્યું. બીજું, આદમ દ્વારા બીજા પણ દોષિત થયા. જે
આવવાના હતા આદમ દ્વારા, આદમથી જે બાળકો પેદા થયા એ બધા ઉપર બી કલંક લાગ્યો, દોષ લાગ્યો, અને એ આદમ પોતે પાપ લાવ્યો, અને સાથે બીજી વાત, આદમથી બીજા ઘણાને પણ દોષ લાગ્યો, બીજાને પણ એનો ચેપ લાગ્યો, બીજાને પણ નામ મળ્યું પાપીનો દીકરો પાપી. તો પાપ નો શ્રાપ એ આદમ દ્વારા બીજાને પણ લાગ્યો. આદમ પાપ લાયો, બીજી વાત, આદમ દ્વારા બીજાને પણ દોષિત ઠરાવવામાં આવ્યા, એના આવતા બાળકોને પણ દોષિત ઠરાવવામાં આવ્યા. ત્રીજું, આદમ પોતે તો મર્યો, પણ એના દ્વારા બીજામાં બધામાં મરણનો પ્રસાર થયો. મરણ એ બધામાં રાજ કરવા લાગ્યું. તો આદમ ખાલી પાપ કર્યું એટલું જ નહીં, પણ આદમ બીજાને પણ દોષિત ઠરાવવા, બીજાને પણ, એના બાળકો પણ વગર કારણે દોષિત ઠર્યા. અને આદમ પોતે તો મર્યો, પણ એના દ્વારા દુનિયામાં મરણે બધી જગાએ રાજ કર્યું. જાનવરોએ આદમ સમાન પાપ નહોતું કર્યું, તો પણ આખા દુનિયામાં જેટલા પણ જીવજંતુઓ છે એ બધા આદમના લીધે બધા જ મરે છે. તો આદમ મરણ લાવ્યો. ચોથી વાત, આદમ એ પાપ કર્યું માટે નિયમ બધા આવવા લાગ્યા. નિયમ પર નિયમ ને નિયમ શાસ્ત્રએ પ્રવેશ કર્યો. આદમ આજ્ઞા ભંગ કરી અને પાપી થયો, અને સાથે આદમના લીધે જ બધા જ પ્રકારના નિયમો આવવા લાગ્યા. આ પાપ નહીં કરવું, તે પાપ નહીં કરવું, આ આજ્ઞા પાળવી ઇત્યાદિ દરેક આજ્ઞાઓ એ આદમના પાપના લીધે જ નિયમ શાસ્ત્ર પણ પ્રવેશ કર્યો. તો આદમ બાઇબલ લાવ્યો, આદમ એ નિયમ શાસ્ત્ર લાવ્યો, એના લીધે નિયમ શાસ્ત્ર પણ આવ્યું. નિયમો પર નિયમ આવવા લાગ્યા. પાંચમી વાત, આદમના લીધે બીજા બધાને શિક્ષાઓ થઈ અને આદમ શ્રાપ લાવ્યો. તો અહીંયા પાઉલ કહે છે, આ આપણો જે આદિ પિતા આદમ છે, જેના પાપના લીધે જગતમાં પાપ નહોતું, પવિત્ર હતું આખું જગત, પણ આદમ દ્વારા પાપે પ્રવેશ કર્યો. આજ્ઞા ભંગ આદમ મેં કર્યું, ને એના પરિણામે એના બધા બાળકોમાં એ જ આજ્ઞા ભંગનો આત્મા ના લીધે દરેક ઈશ્વરના ગુનેગાર છે. આદમે પોતાની ઈચ્છાથી શેતાનના અવાજને સાંભળીને શેતાનને પોતાને સોંપી દીધો. તો આદમ સ્વૈચ્છિક સ્વ ઈચ્છાથી શેતાનને આધીન થઈ ગયો. પ્રભુએ કીધું તું ફળ ન ખાતો, અને આદમે ઈશ્વરની આજ્ઞા ન પાડી, પણ શેતાનની વાતને માનીને એ પોતે આધીન થયો, અને આદમે પોતાની સ્વતંત્રતા ગુમાવી અને પોતાને જાતને શેતાનને સોંપી દીધો. અને પાપ દ્વારા મૃત્યુ આવ્યું, અને મૃત્યુ દરેક માણસમાં પ્રવેશ કર્યો, અને એટલા માટે દરેક માણસ પાપી ઠર્યા અને પાપી કહેવાયા. આદમ સમાન 12મી કલમ છે, આદમ સમાન પાપ ન કર્યું. 13મી કલમ, કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું. તો 5 પુસ્તકો મૂસાના જે છે એ નિયમ શાસ્ત્ર એ આવ્યું એ પહેલા જ પાપ તો જગતમાં મોજૂદ હતું. તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. આગળ, તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. તો નિયમ શાસ્ત્ર વગર અત્યારે લખેલું છે જૂઠું નહીં બોલવું, વ્યભિચાર નહીં કરવો, લોભ નહીં રાખવો, આ બધું અત્યારે લખાયું છે. આદમની પાસે આજ્ઞા નહોતી, સાબત દિવસ પવિત્ર પાળવો ઇત્યાદિ આજ્ઞાઓ આદમ પાસે નથી.
કે જૂઠું ન બોલવું, જૂઠી સાક્ષી ન પૂરવી, મા બાપનું સન્માન કરવું, મૂર્તિ પૂજા નહીં કરવી, આ બધી આજ્ઞાઓ આદમ થી તે મૂસા સુધી નહોતી, છતાં પણ મરણ એ રાજ કર્યું. આગળ, હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું નહોતું આદમ જેવું પાપ નહોતું કર્યું, તેઓના ઉપર પણ રાજ કર્યું. તો જે લોકોએ પાપ નહોતું કર્યું તેઓ ઉપર પણ મરણ રાજ કરી ગયું, એવું પાઉલ સમજાવે છે. પાઉલનો આટલો નાનો જે ફકરો છે એનું જ્ઞાન તમે જુઓ. પાઉલ શું આખરે કહેવા માંગે છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. 13મી કલમ, કેમ કે નિયમશાસ્ત્ર પ્રગટ થયા પહેલા પણ પાપ જગતમાં હતું ખરું, તો પણ જ્યાં નિયમ ન હોય ત્યાં પાપ ગણાય નહીં. તો પાઉલ એ પ્રમાણે સ્પષ્ટ કહે છે કે હાલ બધા પાપી એટલા માટે કહેવાય છે કારણ કે નિયમ શાસ્ત્રની આજ્ઞા ભંગ કરે છે, પરિણામે યહૂદીઓ લોકો ઉપર દોષ મૂકે છે, તે ફલાણું ફલાણું પાપ કર્યું છે. પણ જેની પાસે નિયમ શાસ્ત્ર નથી એને તમે દોષિત નથી ઠરાવી શકતા. છતાં પણ જેની પાસે નિયમ શાસ્ત્ર નથી તો પણ તેઓ ઉપર પાપ નો બટ્ટો લાગેલો છે અને મરણ તેઓ પર છતાં પણ રાજ કરી શકે છે અને રાજ કરે છે. 14મી કલમ, તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. તો મૂસા નિયમ શાસ્ત્ર કે ઈશ્વરની આજ્ઞાઓ સંભળાવે એ પહેલા મરણ પણ રાજ કરતું હતું. તો શા માટે આદમના છોકરાઓ મરણ પામ્યા? 14મી કલમ, તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. હા, જેઓએ આદમના ઉલ્લંઘન સમાન પાપ કર્યું ન આદમ જેવું પાપ નહોતું કર્યું, એટલે જે હાલની તારીખમાં પાપ કરે છે તેમની પાસે ઈશ્વરની કોઈ આજ્ઞા આવી નથી. જેમ આદમ પાસે પ્રત્યક્ષ સાંભળવામાં આવેલી કે તારે આ ફળ નહીં ખાવું, એ સાફ વાતને ઇનકાર આદમે કર્યો. હાલની તારીખમાં જે લોકો પાપ કરે છે તેમની સાથે ઈશ્વરે કદી પણ સ્પષ્ટ સાફ વાત કાનમાં સંભળાય એવી રીતે વાત નથી કરી, એટલે મનુષ્ય ઉલ્લંઘન નથી કર્યું. માણસો પાપ કરે છે પણ ઉલ્લંઘન એને કહેવાય છે કે જે જાણીને કરે છે. તો આદમ સમાન પાપ નહોતું કર્યું, તેઓના ઉપર ભી મરણ રાજ કર્યું. તો પાઉલ અહીંયા કહે છે કે આદમ એ એધાણી રૂપ હતો. એટલે જે લોકો આવવાના છે એમના ઉપર ભી મારા જેવું મરણ એ લોકો પણ પામશે. પાઉલ જવાબ આપે છે કે આદમના જેમ દરેક મરવાના છે. આદમ એ પોતાના બાળકોને રિપ્રેઝન્ટ કરતો હતો અથવા પ્રતિનિધિ હતો. 15મી કલમ, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે. હવે પાઉલ કંઈક નવી વાત સંભળાવે છે અને કહે છે જેવું પાપ થી શ્રાપ, પાપના લીધે બીજાને પણ દોષ મળે છે, પાપના લીધે મૃત્યુ રાજ કરે છે, પાપના લીધે મૃત્યુ એ બધામાં ફેલાઈ ગયું છે અને કહે છે કે એવું કૃપાદાન નથી. 15મી કલમ, પણ જેવું પાપ છે તેવું કૃપાદાન છે એમ નથી. હવે પાઉલ કંઈક જુદું સમજાવે છે. એવું લાગે છે કે પાઉલ શું કહેવા માંગે છે? પાપના જેવું જ, પાપને જેવું પાપ કરવાથી જે બધી અસરો થાય છે તો કે છે કે કૃપાદાન દ્વારા પણ અસરો થાય છે, પણ એના જેવી નહીં. કેમ કે જો એકના પાપને લીધે ઘણા મરણ પામ્યા, તો વિશેષ કરીને એક માણસની એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપાથી ઘણાના ઉપર દેવની કૃપા તથા દાન પુષ્કળ થયા છે. તો પાઉલ અહીંયા હવે સ્પષ્ટ એ પ્રમાણેના દલીલો જુઓ, દલીલ કરે છે. આદમના દ્વારા જો પાપ આવ્યું હોય અને બીજાને દોષ લાગ્યો હોય તો ઈસુ ખ્રિસ્તના દ્વારા કેમ બીજાને ઉદ્ધાર, બીજાને ન્યાયપણું ન કેમ મળી શકે? એવી રીતે એ દલીલ કરે છે. જે લોકો નિયમ શાસ્ત્ર
ને પાડીને ઈશ્વરની નજરમાં ન્યાય ઠરવા માંગે છે કે અમે સારા છે અને પેલા પાપી છે, અમે લોકો દયાળુ છે, પેલા લોકો ક્રૂર છે, અમે લોકોએ તલવાર નથી લીધી, આ લોકોએ તો તલવાર લીધી છે. બાઇબલનો એક એક સેવક તલવાર લઈને જીવેલો છે. તમે ઇબ્રાહીમથી શરૂ કરો તો દાઉદ સુધી તમે જુઓ કે અંત સુધી જુઓ, બધા સેવકોના હાથમાં તલવાર હતી. એલિયા સ્વભાવે આપણા જેવો હતો, એની પાસે પણ તલવાર હતી અને એને 450 બાલના પ્રબોધકોને કાપી નાખ્યા. સમુએલ એવી રાજા અગોગને કાપી નાખ્યો. એમ બાઇબલના લોકો એ કદાચ લાગે કે બાઇબલના આજ્ઞા પ્રમાણે પાપી છે. પાઉલની દલીલ જુઓ. પાઉલ કે છે 17મી કલમ, કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું તો જેઓ પાઉલ કે છે કે આદમ એક જેના લીધે મરણે રાજ કર્યું, તો એક એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતે હવે પાઉલ અહીંયા કહે છે કે કેટલું ખાતરીપૂર્વક આ વાત છે કે જો આદમના લીધે બીજાને દોષ લાગ્યો કે જે લોકોએ પાપ નહોતું કર્યું, તો ઈસુ ખ્રિસ્ત ના દ્વારા બીજાએ આજ્ઞા પાલન નથી કર્યું, તેઓને કેમ નહીં ન્યાયપણું પ્રાપ્ત થાય? આ પ્રમાણે પાઉલ સમજાવે છે. એકના આજ્ઞાભંગથી બીજા આજ્ઞાભંગ ન કર્યા છતાં તેના ઉપર આરોપ મૂકવામાં આવે છે. તો એક આજ્ઞા પાલન કરનાર બીજો આજ્ઞા પાલન ના કરતો હોય તો એને કેમ ન્યાય ન ગણવામાં આવે? એ પ્રમાણે પાઉલ દલીલ કરે છે. આપણે શા માટે પાપી છે? આપણે તો પાપ નથી કર્યું, આદમે પાપ કર્યું છે. શા માટે મને દોષિત ઠરાવવામાં આવે છે? અને આદમે પાપ કર્યું તો મોત એના ઉપર રાજ કરે, મારા ઉપર શા માટે મોત રાજ કરે? શા માટે મને દોષિત ઠરાવવામાં આવે છે? શા માટે મને શિક્ષા થાય છે? શા માટે આદમનું કરેલું પાપનો શ્રાપ મને શા માટે લાગે? પાઉલ અહીંયા 3 આર્ગ્યુમેન્ટ અથવા તો એ દલીલ કરે છે. 13મી કલમમાં પહેલું કહે છે, જે લોકોએ આદમ સમાન પાપ નહોતા કર્યા એમના ઉપર શા માટે મરણ આવ્યું? આદમ સમાન પાપ નહોતા કર્યા એટલે આદમ પાસે આજ્ઞા હતી અને બીજા લોકો પાસે આજ્ઞા નહોતી, તો પણ તેમના ઉપર શા માટે દોષ લાગ્યો? 14મી કલમ, તો પણ આદમથી તે મૂસા સુધી મરણે રાજ કર્યું. બીજું કે છે શા માટે મરણ રાજ કરે છે? દલીલ કરે છે શા માટે મરણ રાજ કરે છે? જે લોકોએ આદમ સમાન પાપ નહોતું કર્યું તેમના ઉપર મરણ કેમ રાજ કરે છે? આદમ સમાન પાપ નહોતું કર્યું તો બીજાને કેમ દોષ લાગે છે? બીજાને કેમ પાપી ગણવામાં આવે છે? જો આદમ દ્વારા શ્રાપ આવ્યો અને આદમ દ્વારા બીજાને દોષ લાગ્યો, તો એક ઈસુ ખ્રિસ્તના દ્વારા બીજા નિર્દોષ કેમ ના ઠરી શકે? એવી દલીલ પાઉલ કરે છે. જો આદમ દ્વારા બીજાને પાપી ગણવામાં આવે છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા બીજાને ન્યાયી કેમ ના ગણવામાં આવે? જો આદમ દ્વારા બધા મરી જતા હોય તો એક ઈસુ ખ્રિસ્તના દ્વારા કેમ બીજા બધા બચી ના શકે? 17મી કલમ, કેમ કે જો એકથી તેના પાપને લીધે મરણે રાજ કર્યું તો જેઓ કૃપા તથા ન્યાયપણાનું દાન પુષ્કળ પામે છે તેઓ એકથી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તથી જીવનમાં રાજ કરશે. તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક તો છે. પાઉલ અહીંયા સાફ સાફ સંભળાવે છે કે અમે માનીએ છીએ કે આદમ દ્વારા પાપ આવ્યું, પણ બીજાને શા માટે અસર થઈ? આદમ દ્વારા પાપ આવ્યું, બીજાને શા માટે દોષિત ઠરાવવામાં આવ્યા? આદમ દ્વારા પાપ આવ્યું તો બીજાને, જે લોકોએ નથી કર્યું આદમ સમાન પાપ, તેઓના ઉપર શ્રાપ કેમ આવ્યો? પાઉલ કહે છે અમે માની લીધું આદમે પાપ કર્યું, અમે બી પાપી છે. આદમે આજ્ઞા ભંગ કરી, અમને બી શિક્ષા થશે. અમે માની લીધું આદમના લીધે અમને દોષિત ઠરાવવામાં આવ્યા, અમે આદમના બાળકો છે.
અમે માની લીધું આદમે પાપ કર્યું, અમારા પર મરણ રાજ કરશે. જો આવી રીતે માની લઈએ છે તો કેમ ઈસુ ખ્રિસ્ત દ્વારા અમને કેમ કૃપા ના મળે? શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા અમને જીવન કેમ ના મળે? અમે વિશ્વાસ કરીએ છીએ કે ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનના દ્વારા બીજા ઘણા લોકો ન્યાયી ઠરી શકે છે. પાઉલ સાફ કહે છે 16મી કલમ, એકના પાપનું પરિણામ જેવું થયું તેવું એ દાનનું નથી. તો અહીંયા પાઉલ કહે છે કે તમે આ ભૂલ ના કરશો કે જેવું આદમના દ્વારા બીજાને દોષિત ઠર્યા, બીજા ઉપર મરણ રાજ કર્યું, એવું કૃપા ઈશ્વરનું દાન જીવન દાન છે એવું નથી. અહીંયા પાઉલ જે વાત કરે છે કે આદમ દ્વારા એની અસર એના બાળકોને થાય એ સ્વાભાવિક છે, પણ આ જે દાન છે એ વાત અલગ છે. એટલે એક દ્વારા પાપી ઠર્યા તો બીજા દ્વારા ન્યાયી ઠરે છે, એ અલગ છે. એક આજ્ઞાભંગ આદમના લીધે ઘણા દોષિત ઠર્યા, એમ ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરી શકે છે. આદમ મરણ લાવ્યો તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવન લાવ્યો. આદમના લીધે ઘણાને દોષિત ઠરાવવામાં આવ્યા, ન્યાય ઈશ્વરનો ન્યાય થાય તો તેઓ મરણ પામે. તો એક ઈસુ ખ્રિસ્તના દ્વારા પરિણામે અનંત જીવન કેમ ના મળે? એ તો દેવની કૃપા છે. તો જેવું પાપના લીધે થયું એવું જ ઈસુ ખ્રિસ્તના દ્વારા નહીં, પણ કૃપા વાત કરે છે. એવું ઈસુ ખ્રિસ્તના દ્વારા નહીં, પણ એનાથી અલગ છે, કૃપાની વાત પાઉલ કરે છે. એટલે મનુષ્ય એ વિશેષ ઈસુ ખ્રિસ્તનું જે ન્યાયપણું, ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી માણસ ન્યાય ઠરી જાય છે. પણ ફરીથી જો માણસ પાપ કરે તો શું કરાય? તો એના જ માટે કહે છે એના જેવું નથી. એક આદમના લીધે બીજા બધાને પાપી ગણવામાં આવે છે. પાપ કર્યા વગર તેઓને પાપી ગણવામાં આવે છે. પાપ કર્યા વગર દોષિત ઠરાવવામાં આવે છે. પાપ કર્યા વગરના લોકો આદમ સમાન પાપ ન કર્યું છતાં પણ મરણ તેમનામાં રાજ કરી શકે છે. તો ઈસુ ખ્રિસ્ત દ્વારા બી કરી શકે છે. પણ જેવું એકના દ્વારા થયું એવી વાત નથી. પાઉલ કહે છે કે કૃપા અધિક છે, એટલે કદાચ કોઈ આજ્ઞા પાળે નહીં તો પણ કૃપા એમને પ્રાપ્ત થાય છે. 19મી કલમ, કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી એક માણસે આજ્ઞા ભંગ કરી ઘણા પાપી થયા, ઘણાને દોષ લાગ્યો, બધા જ આ બધા પાપી છે, તેમજ એકના આજ્ઞા પાલનથી ઘણા ન્યાયી ઠરશે. તો શું આ વાત યોગ્ય નથી કે એક માણસ ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનથી ઘણાને પ્રભુ વિના મૂલ્યે શું ન્યાય ના ઠરાઈ શકે? સો વી બિલીવ ઇફ આદમ, ઓકે, તો માનીએ છે, વિશ્વાસ કરીએ છીએ કે આદમ જો ના લીધે બીજાને શ્રાપ લાગે છે તો ઈસુ ખ્રિસ્તના દ્વારા બીજાને કેમ આશીર્વાદ ના મળે? જો આદમ આજ્ઞા ભંગથી બીજાને પાપી ઠરાવવામાં આવે છે તો એક ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલનના લીધે ઘણા કેમ ન્યાય ના ઠરી શકે? જો આદમ દ્વારા બધામાં મરણ અસર કરતી હોય તો વિશ્વાસ કરનાર વિશ્વાસીઓમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારાઓમાં કેમ ન્યાયપણું અસર ના કરે? જો બધાને પાપી ઠરાવવામાં આવે છે તો કેમ લોકો ન્યાય ના ઠરી શકે? જો મોત આવી શકે છે તો ઈસુ ખ્રિસ્તના દ્વારા જીવન કેમ ના આવી શકે? જો આદમ દ્વારા બધામાં મરણ પ્રસાર થતો હોય તો એક ઈસુ ખ્રિસ્તના દ્વારા શા માટે બધામાં જીવન પ્રસાર ના થાય? તો પાઉલ છેલ્લા અંતિમ બંધ એવી રીતે કરે છે 20મી કલમ, શા માટે નિયમને મોકલવામાં આવેલો? 20મી કલમ, વળી અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો. તો પાઉલ કહે છે કે ચલો તમે લોકો જે લોકોએ પાપ નથી કર્યું, તમારામાં
આદમ જેવું તમે પાપ નથી કર્યું છતાં તમારામાં મરણ રાજ કરે છે, તો હજુ આજ્ઞા મોકલું કે તમે વધારે ભંગ કરો, પણ એ મરણ તો રાજ કર્યા જ કરે છે. તો શા માટે નિયમશાસ્ત્ર પ્રવેશ કરે છે? તો પાઉલ અહીંયા કહે છે કે આદમ સમાન પાપ નહોતું કર્યું છતાં પણ મરણ રાજ કરે છે, અને જો વધારે આજ્ઞા આપવામાં આવે તો કેટલા હદે તેઓ દોષિત ઠરી શકે છે. 20મી કલમ. વળી અપરાધ અધિક થાય અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો. એટલા માટે નિયમશાસ્ત્ર પ્રવેશ કર્યો કે માણસો ગુનેગાર વધારે ઠરે. આ બી નતું કરવાનું, તારે આ બી નતું કરવાનું, આ બી નતું પહેરવાનું, આ બી નતું ખાવાનું, આ બી નતું પીવાનું, આવી રીતે નતું સુવાનું, અહીં નતું જવાનું. ઘણી આજ્ઞાઓ આવ કરી. દરરોજ સૌથી વધારે યહૂદીના તહેવારો છે. કદાચ કોઈને ના ખબર હોય તો યહૂદીના તહેવાર સૌથી વધારે છે, અને લાંબા લાંબા તહેવારો છે. વર્ષે વર્ષે 7 વર્ષે તહેવાર જ તહેવારો છે. અઠવાડિયે તહેવારો છે, અને પાળવાની દરેક આજ્ઞાઓ છે. હરેક સાબાથે તેઓને પાળવાનું ફરજિયાત છે. આજ્ઞા પર આજ્ઞા આવી જેથી માણસો અપરાધી ઠરે અને તેમને વધારે શિક્ષા થાય. 20મી કલમ. વળી અપરાધ અધિક થાય અપરાધ અધિક થાય તે માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો. પણ એક આજ્ઞા નતા પાડી શકતા તો પ્રભુએ 2 મોકલી, 2 નતા પાડી શકતા પ્રભુ 3 મોકલી, 3 નતા પાડી શકતા 4 મોકલી, 4 નતા પાડતા 5 મોકલી, 5 નતા પાડતા 6 મોકલી, 6 નતા પાડી શકતા 7 આજ્ઞા આપી, 7 આજ્ઞા પાડવી અઘરી હતી, 8મી બી મોકલી. એમ આજ્ઞા પર આજ્ઞા, નિયમ પર નિયમ પ્રભુ મોકલતો ગયો કે જેથી અધિક માણસો પાપ કરે અને પ્રભુને વધારે ગુસ્સો આવે અને એમને વધારે અનંતકાળની સજા કરે. તો 20મી કલમ. અપરાધ અધિક થાય માટે નિયમશાસ્ત્રે પ્રવેશ કર્યો. પણ જ્યાં પાપ અધિક થયું પણ જ્યાં પાપ વધારે થયું, બહુ જ બધું પાપ થયું, ત્યાં કૃપા તેથી અધિક થઈ. અને કૃપા એના કરતા અધિક થઈ ગઈ. એટલા માટે સ્વર્ગમાં, આખું બાઇબલ વાંચ્યું તો સ્વર્ગમાં અથવા તો જે પવિત્ર પર્વત કહેવાય છે, ત્યાંના લોકોની દુષ્ટતા અથવા તો એમના પાપને માફી છે, અને ત્યાં તો માફી જ માફી છે. સ્વર્ગમાં પાપ જેવું કશું હશે જ નહીં, કારણ કે કોઈ આજ્ઞા નહીં હોય. તો કહે છે કે કૃપા અધિક થઈ. પાઉલ એનું છેલ્લું જે આર્ગ્યુમેન્ટ છે, વિવાદ છે, એ પ્રમાણે કહે છે કે શા માટે કૃપા અધિક થઈ. કેમ કે માણસોને હવે એવી ખાતરી થઈ ગઈ કે અશક્ય છે, હવે અમે દેવની આગળ નિર્દોષ ઠરીએ. એક આજ્ઞા આપી, અમે એક આજ્ઞા, એકમાંથી શું આવ્યું તો કે શૂન્ય આવ્યું. ભાઈ 2 આજ્ઞા આપી, 2 માંથી કેટલા આવ્યા માર્ક્સ કે શૂન્ય આવ્યા. 3 માર્ક્સમાં પેપર આવ્યું ને કેટલા આવ્યા તો કે શૂન્ય આવ્યું. 4 માંથી કેટલા આવ્યા તારો તો કે શૂન્ય આવ્યું. 5 આપી, 5 માંથી કેટલી પરિણામ આવ્યું તો કે 5 માંથી શૂન્યમાંથી 5 કે 5 માંથી શૂન્ય, 5 માંથી પણ શૂન્ય આવ્યું. અને બધા શૂન્ય વાળા માણસને ખાતરી થઈ ગઈ કે અમે દેવની આગળ ઊભા રહેવા લાયક નથી, અને એટલા માટે જ કૃપા જે છે એ અધિક થઈ. એટલે 100 માંથી 100 નહીં, 100 માંથી શૂન્ય આવ્યા, અને 100 કૃપા થઈ. તો કૃપા અધિક થઈ એટલા માટે અધિક થઈ કે માણસ એ દાસોનો દાસ બને. દાસોનો દાસ એટલે ઈસુ ખ્રિસ્ત જે દેવનો દાસ, આપણે પણ એ દાસના દાસ. દાસોના દાસ એવું વાક્ય સાંભળ્યું હશે આપણે. ઘણા લોકો કહેતા હોય છે હું દેવનો સેવક છું. બહુ સારી વાત છે. અરે દેવનો સેવક બહુ સરસ, પણ દેવના સેવકોનો બી સેવક એ તો બહુ જ નીચું પદ છે. અને કૃપા અધિક થઈ. 21મી કલમ. પાઉલ સંપૂર્ણ આ પ્રમાણે કરે છે. જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને
સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. હવે કૃપામાં જીવીએ છે, કૃપા રાજ કરે છે. એટલા માટે લખ્યું છે, જો કોઈ પાપ કરે તો આપણા પાસે મધ્યસ્થ છે કે જે આપણને મદદ કરે છે, જે સદાકાળ જીવે છે. આપણને એવા પ્રમુખ યાજકની જરૂર હતી કે જે સદા જીવે અને આપણી વિનંતી, લખ્યું છે, તે રાત દિવસ આપણા માટે વિનંતી કરે છે. પ્રેઝ લોર્ડ. અને આપણો જે મધ્યસ્થ છે, જેના ઉપર આપણે વિશ્વાસ કર્યો છે, તેની કૃપાથી આપણે વિના મૂલ્યે ન્યાયી ઠરીશું. પ્રેઝ લોર્ડ. 21મી કલમ. જેથી જેમ પાપે મરણરૂપી રાજ્યમાં રાજ કર્યું, તેમ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા ન્યાયીકરણે કરીને સર્વકાળના જીવનને અર્થે કૃપા પણ રાજ કરે. તો પાઉલ અહીંયા અંત કરે છે, સમાપ્ત કરે છે. એ પ્રમાણે સમાપ્ત કરે છે કે હા, અમે માની લીધું, આદમના લીધે અમને બી પાપી ઠર્યા. ભલે અમે આદમ સમાન પાપ ના કર્યું, છતાં પણ અમને એવો દોષ મળ્યો, ચાલશે. આદમ પાપ કર્યું, એનામાં મરણ આવ્યું, અમે પણ સ્વીકારી લીધું, ચાલશે. અમારા ભાઈ મરણ પ્રસાર કરો. અમે એમ ના કીધું આ તો અન્યાય છે, આદમે પાપ કર્યું, અમે શા માટે મરીએ? પણ અમે સ્વીકારી લીધું. આદમ દ્વારા પાપ આવ્યું, આદમ દ્વારા આજ્ઞાઓ નિયમ શાસ્ત્ર પ્રવેશ કર્યો, પાપ વધારે પાપ થયું, અને છતાં પણ અમે માની લીધું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના દ્વારા આપણે બચીશું એવું પણ આપણે માનીએ છીએ. તો આપણે 3 વાતો માનીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાથી જીવન મળે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારવાથી ન્યાયી બનીએ છીએ, વિશ્વાસથી ન્યાયી ઠરીએ છીએ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવાથી કૃપા મળે છે. દેવની આગળ આપણે ઊભા રહી શકીએ છીએ. ઈસુ ખ્રિસ્તના આજ્ઞા પાલન દ્વારા આપણે દેવની આગળ ઊભા રહી શકીએ છીએ. આ ન્યાયીપણું જે છે એ ની 3 સત્યતા કહેવા માંગુ છું. રોમન 3 અધ્યાય 22મી કલમ. પાઉલ કે છે, એટલે દેવનું ન્યાયપણું જુઓ કેવું છે. જે ખ્રિસ્ત પ્રભુ ઈસુ પરના વિશ્વાસ વડે સર્વ વિશ્વાસ કરનારાઓને માટે છે. તો હું ન્યાયી કેવી રીતે છું? તો હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના લીધે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ન્યાયી છું. 23મી કલમ. કારણ કે સગડાએ પાપ કર્યું છે. સાચી વાત આ છે, સગડાએ પાપ કર્યું છે, અને કોઈ તો 100માંથી શૂન્ય જેવા એમના જીવનો છે. સગડાએ પાપ કર્યું છે, અને દેવના મહિમા વિશે સગડા અધૂરા રહે છે. કોઈ પણ દેવની આગળ નિર્દોષ ઉભો રહી શકે અથવા દેવની આગળ ન્યાયી બનીને ઉભો રહી શકે એવો એક પણ નથી. સગડા દેવના મહિમાથી વંચિત છે, અધૂરા છે. 24મી કલમ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી, હવે પાઉલ જે વિશ્વાસ બતાવે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા જે ઉદ્ધાર છે, તેની મારફતે દેવની કૃપાથી તેઓ વિનામૂલ્યે ન્યાયી ગણાય છે. તો ન્યાયી ગણાઈએ છે, વિના મૂલ્યે ન્યાયી ગણાઈએ છે. આજ્ઞા પાલન કર્યા વગર ન્યાયી ગણાઈએ છે. કેમ કે આજ્ઞા ભંગ નતો કર્યો, છતાં પણ પાપી ઠર્યા હતા. તો વિના મૂલ્ય એટલે આજ્ઞા પાળ્યા વગર જ ન્યાયી ઠરીએ છે, એ પણ ફક્ત વિશ્વાસથી. તો આ એક સત્યતા છે પાઉલની કે વિના મૂલ્ય તમે વિશ્વાસથી ન્યાયી ઠરી શકો છો. જેમ આદમ સમાન પાપ નહોતું કર્યું, છતાં પણ તમને આદમ જેવા પાપી ગણવામાં આવેલા. બીજી વાત, આ જે ન્યાયપણું છે એની આપણે રાહ જોઈએ છે. ગલાતી 5:5. આપણે ન્યાયી ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી થઈએ છે, માનીએ છે. બીજી વાત, ગલાતી 5:5. કેમ કે અમે આત્મા દ્વારા વિશ્વાસથી ન્યાયપણું પામવાની આશાની રાહ જોઈએ. અમે આશા રાખીએ છીએ, અમે ન્યાયી ઠરીશું અને વિશ્વાસથી ઠરીશું. અને એટલા જ માટે અમે અમારા ધાર્મિકપણા પર, અમારા આજ્ઞા પાલન પર, કે અમે કોઈ પણ સારા કામ પર ભરોસો કર્યા વગર અમે ન્યાયી ઠરીશું આત્માથી, એવી આશા રાખીએ છીએ. તો પાઉલ કહે છે અમે આશા રાખીએ છીએ અમે ન્યાયી ઠરીશું. જગતની નજરમાં બધા જ પાપી છે અને નિયમશાસ્ત્ર પ્રમાણે સઘળા પાપી છે. 1 કોરિન્થી 15મો અધ્યાય 17મી કલમમાં પાઉલ કહે છે
અમે માનીએ છીએ કે અમે વિશ્વાસથી ન્યાય ઠરીશું, પણ અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી જો ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોય તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. શું વિશ્વાસ કરીએ છીએ કે અમે ન્યાય ઠરીશું? અમે ન્યાય ઠરીશું કારણ કે અમારો જે પ્રભુ છે તે પણ ન્યાય ઠર્યો છે. તેના ઉપર કોઈ પાપ નહીં માલુમ પડ્યું, તેના પર કોઈ દોષ માલુમ ન પડ્યો, તેના મુખમાં કપટ માલુમ ન પડ્યું. તે પવિત્ર હતો, તે ન્યાયી હતો, તે ધર્મી હતો, અને તે પાપીથી અલગ હતો. એવો મધ્યસ્થ જે છે, જે ઉઠ્યો છે, એવો અમે વિશ્વાસ કરીએ છીએ. અને જો તે ના ઉઠ્યો હોય તો અમે હજુ પણ પાપમાં જ છે, હજુ પણ પાપી જ છે. 17મી કલમ. અને જો ખ્રિસ્ત ઉઠ્યો નથી ચલો માની લીધું ઈસુ ખ્રિસ્ત નથી ઉઠ્યા, તો તમારો વિશ્વાસ વ્યર્થ છે. અમે જે પ્રચાર કરીએ છીએ, તમે વિશ્વાસ કરો છો, એ વ્યર્થ છે. હજી સુધી તમે તમારા પાપમાં જ છો. તમે તો પાપી જ છો, આદમ જેવા જ. પાપ નથી કર્યા છતાં પણ તમે ઈશ્વરની નજરમાં પાપી છો. અને પછી આગળ ક્યાં છે? વળી ખ્રિસ્તમાં જેઓ ઊંઘી ગયેલા છે તેઓ પણ નાશ પામ્યા છે. આ લોકોનો પણ ઠેકાણું નથી. આ બધા વિશ્વાસ કરીને જીવતા હતા, રાહ જોતા હતા, ન્યાય પણ મળશે, ન્યાય પણ મળશે. આ પણ નાશ પામ્યા છે. જો આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય અમે કઈ આશા રાખેલી કે અમે ન્યાયી ઠરીશું, અમે ન્યાયી બનીશું, અમે ન્યાયી કહેવાઈશું? આજ્ઞા પાલન પણ નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉપર વિશ્વાસ કરીને ન્યાય ઠરીશું, મુફ્તમાં, મફતમાં, વિના મૂલ્યે. એ રાખીને ચાલતા હતા. અમે તો વધારે દયા પાત્ર છે. શું કે છે? આપણે કેવળ આ જિંદગીમાં ખ્રિસ્ત પર આશા રાખી હોય તો સર્વ માણસો જો અમે એવી આશા રાખી હોત કે આજ્ઞા નહીં પાળવાની, ભલું નહીં કરવાનું, દયા નહીં કરવાની, સારા કામ નહીં કરવાના, ઈસુ ખ્રિસ્ત છે ને બચાવી લેશે, એના પર આશા રાખીને જીવતા હોય તો સર્વ માણસોના કરતા આપણે વધારે દયાપાત્ર છીએ. અમે વધારે દયા પાત્ર છે. તો આ બીજી સત્યતા છે. આશા રાખીએ છીએ કે અમે ન્યાય ઠરીશું, ઈસુ ખ્રિસ્ત ન્યાય ઠરાવશે. પણ ઈસુ ખ્રિસ્ત જ જો ઉઠ્યો ના હોય તો અમે દયા પાત્ર છે, અમે ગાંડા છે. 11મી કલમ. પછી ગમે તો હું હોઉં કે તેઓ હોય, પણ અમે એ પ્રમાણે બોધ કરીએ છીએ અને એ પ્રમાણે તમે વિશ્વાસ કર્યો. અમે બોધ કર્યો, પ્રભુ ઉઠ્યા છે, એ ન્યાય હતા, આપણે બી ન્યાય ઠરીશું. અમારો બોધ અમે કર્યો, વિશ્વાસ તમે કર્યો. 12મી કલમ. હવે ખ્રિસ્ત મુએલામાંથી ઉઠ્યો છે એમ પ્રગટ કરવામાં આવે અમે છે. લોકો તો એવું પ્રચાર કરીએ છીએ પ્રભુ ઉઠ્યા છે. તે છતાં તમારામાંના કેટલાક એમ કહે છે કે મુએલાનું પુનરુત્થાન નથી. ઘણા લોકો કેમ નથી માનતા કે પ્રભુ ઉઠ્યા હોય? પણ જો મુએલાનું પુનરુત્થાન નથી જો પ્રભુ ના ઉઠ્યા હોય, તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. જો પુનરુત્થાન જેવું કશું હોતું જ ના હોય તો પ્રભુ પણ ઉઠ્યા નથી. 14મી કલમ. અને જેવું ખ્રિસ્ત ઉઠ્યો નથી તો અમારો ઉપદેશ વ્યર્થ છે. અમે બધી જગ્યાએ જઈને ઉપદેશ કરીએ છીએ, પ્રભુ ઉઠ્યો છે, એના પર વિશ્વાસ કરો, વિશ્વાસ કરીને તમે ન્યાય ઠરશો. આ બધું વ્યર્થ અમારું પ્રીચિંગ, અમારું ભાષણ છે. 15મી કલમ. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી અમે ઠરીએ છીએ. દેવ વિશે જે સાક્ષી આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા કૃપા આવી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા વિના મૂલ્યે તમે ન્યાય ઠરશો. અમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ. એ ઉઠ્યો, એ બીજાને ઉઠાડશે, એ બચ્યો, એ બીજાને બચાવશે, એ ન્યાય ઠર્યો, એ બીજાને ન્યાય ઠરાવશે. અમારો ઉપદેશ વ્યર્થ છે. અને અમે દેવ વિશે જે સાક્ષી આપીએ છીએ એ પણ અમે જૂઠું બોલીએ છીએ. 15મી કલમ. અને દેવ વિશે અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ, કારણ કે અમે દેવ વિશે એવી સાક્ષી પૂરી છે કે તેણે ખ્રિસ્તને ઉઠાડ્યો. અમે એવું માનીએ છીએ, દેવે પ્રભુ ઈસુને ઉઠાડ્યો છે એવું માનીએ છીએ, તો અમે જૂઠા સાક્ષી ઠરીએ છીએ જો દેવે તેને ઉઠાડ્યો ના હોય તો. 16મી કલમ. કેમ કે જો મુએલાનું પુનરુત્થાન નથી ચલો માની લીધું કે મુએલા ના ઉઠતા હોય તો ખ્રિસ્ત પણ ઉઠ્યો નથી. તો ઈસુ ખ્રિસ્ત પણ ઉઠ્યા નથી. અને ઈસુ ખ્રિસ્ત જો ઉઠ્યા નથી તો તમે હજુ પાપમાં છો. આદમ દ્વારા પાપ આવ્યું અને તમે આદમ સમાન પાપ નથી કર્યું છતાં પણ તમે પાપી ઠરો છો. આદમ પાપ કર્યું અને એ મરણ પામ્યો, તમારામાં પણ મરણ પ્રવેશ કરે છે. તો આ બધું અમે જે કહીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ છીએ એ વ્યર્થ છે જો પ્રભુ ઉઠ્યા ના હોય તો. અને
ન્યાયીપણું એ વિનામૂલ્ય ન્યાયીપણું છે. ન્યાયીપણું એ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરનારાઓને દેવ ન્યાયી ઠરાવશે એવી આશાથી વિશ્વાસીઓ રાહ જુએ છે. અને ત્રીજી વાત, ફિલિપી 3 અધ્યાય તેની 12મી કલમ, પાઉલ કહે છે જે ન્યાયપણું આજ્ઞા પાલનથી અથવા તો નિયમ શાસ્ત્રની કરણીથી પ્રમાણે જો હું માગું છું, હું એ પ્રમાણે વિશ્વાસ શું કરું છું? હજી સુધી હું બધું સંપાદન કરી ચૂક્યો કે સંપૂર્ણ થયો છું એમ નહીં, હું નથી ગણાવતો. પણ જેને સારું ખ્રિસ્ત પ્રભુ વિશે મને પકડી મને પ્રભુ ઈસુએ શા માટે પકડી લીધો? તેને હું પકડી લઉં માટે હું આગળ ધસું છું. હા, ભાઈઓ મેં પકડી લીધું છે એમ હું 12મી ગણતો કલમ, યસ, ઓકે, 11મી કલમ છે કે ન્યાયપણું, નથી. 9મી કલમ, માફ કરો, ફિલિપી 3 અધ્યાય તેની 9મી કલમ સાંભળો. અને તેની સાથે એકરૂપ થાવ અને નિયમ શાસ્ત્રના પાલનથી મારું નિયમ શાસ્ત્રનું પાલન આજે પણ લોકો કરે છે. કદાચ કોઈ કહે કે અમે કા પાલન કરીએ છીએ? અમે તો હવે બકરા નથી ચડાવતા, હોમ બેલી ને આ બેલી ને તે બેલી નથી કરતા. તમે નિયમ શાસ્ત્રનું પાલન કરો છો? 10 આજ્ઞા છે, મૂર્તિ પૂજા નહીં કરવી અને ઇત્યાદિ જે કઈ આજ્ઞા છે એ બધી આજ્ઞાઓ જ છે. તમે મૂસાની આજ્ઞા તો પાળો છો, એ 10 આજ્ઞા જે છે એ બી પાળો છો અને પાડીને તમે નિર્દોષ ઠરો છો અને જે એ આજ્ઞાઓ તોડે છે એને તમે અપરાધી ગણો છો. પાઉલ કહે છે નિયમ શાસ્ત્રના પાલનથી, કદાચ બાઇબલમાં લખ્યું હોય કે તમારે ચોરી નહીં કરવી, બાઇબલમાં લખેલું છે જૂઠું નહીં બોલવું, આ બધી આજ્ઞા તમે જ્યારે આજ્ઞા પ્રમાણે પાળો છો તો તમે નિયમ શાસ્ત્ર તમને નિર્દોષ ઠરાઈ શકે છે. પણ દેવથી જે ન્યાયપણું છે કેવું છે? 9મી કલમ, મને શા માટે પ્રભુ ઈસુએ પકડી લીધો? અને તેની સાથે એકરૂપ થાવ હું એકરૂપ થાવ અને નિયમ શાસ્ત્રના પાલનથી મારું નિયમ શાસ્ત્રના પાલનથી, એટલે એ બધું જ આવી ગયું. એ 7 વર્ષ બી આવી ગયા, સાબાત બી આવી ગયો અને બધી જ આજ્ઞા આવી ગઈ. મારું એના પાલનથી જે ન્યાયપણું છે તે નહીં. એ મને નથી જોઈતું. નિયમ શાસ્ત્રની આજ્ઞા પ્રમાણેનું પાલનથી એ જે ન્યાયપણું મને મળે છે, હું ન્યાયી છું, તું અપરાધી છે, હું પવિત્ર છું, તું પાપી છે, એ જે છે નિયમ શાસ્ત્રના લીધે તમે કોઈને દોષિત ઠરાવો છો, નિયમ શાસ્ત્રના પાલનથી તમે કોઈને સારા ગણો છો. નિયમ શાસ્ત્ર, હું આ પાપ નથી કરતો, હું મૂર્તિ પૂજા નથી કરતો, તું મૂર્તિ પૂજા કરે છે એટલે તું પાપી છે, તું સ્વર્ગમાં નહીં જાય. ઓકે, બાઇબલ લખી છે જૂઠું નહીં બોલવું, જૂઠું બોલો છો, તમે પાપ કરો છો. અમે જૂઠું નથી બોલતા, અમે ન્યાયી છે, અમે સારા છે. તો નિયમ શાસ્ત્રના આજ્ઞા લઈને, કલમો લઈને જ્યારે તમે કોઈને દોષિત ઠરાવો છો, નિયમ શાસ્ત્રથી દોષિત ઠરાવો છો. પાઉલ કહે છે અમે એવી રીતે ન્યાય નથી ઠરવા માંગતા, અમે તો પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવાથી ન્યાય ઠરવા માંગીએ છીએ. સાફ સાંભળો 9મી કલમ, અને તેની સાથે એકરૂપ થાવ અને નિયમ શાસ્ત્રના પાલનથી મારું જે ન્યાયપણું છે તે નહીં, એ મને નથી જોઈતું. પણ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા દેવથી જે ન્યાયપણું વિશ્વાસથી મળે છે તે મારું થાય. તો મને ન્યાયપણું જોઈએ છે, વિશ્વાસથી જોઈએ છે. હું સ્વર્ગમાં જઈને એમ નહીં કહું કે પ્રભુ હું આના જેવો વ્યભિચારી નથી, હું આના જેવો આ નથી તે નથી. ના, હું વિશ્વાસથી ન્યાય ઠરીશ. પ્રેઝ ગોડ. તો પાઉલ કહે છે હું આશા રાખું છું અને અમે આશા રાખીએ છીએ અને ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી વિનામૂલ્ય ન્યાય ઠરીએ છે એ માનીએ છે. અને આજ્ઞા પાલનથી, એટલે નિયમ શાસ્ત્રના આજ્ઞા પાલનથી ન્યાય ઠરીશું. અને દેવ કહેશે વાહ, તે જૂઠું નહીં બોલ્યો, તે વ્યભિચાર નહીં કર્યો, તે ચોરી નહીં કરી, બહુ સરસ, તું ન્યાયી છે, તું સ્વર્ગમાં જઈ શકે છે. એવું પ્રભુ નહીં કે. એક જણ આવ્યો અને કીધું પ્રભુ હું 10 આજ્ઞા પાડું છું, મા બાપનું સન્માન કરું છું, અરે નાનપણથી પાડતો આવ્યો છું, હજુ શું કમી છે? પ્રભુ કીધું નિયમ શાસ્ત્રની કરણી પ્રમાણે ન્યાય ઠરવા માંગે છે, તું અધૂરો છે. વિશ્વાસથી ન્યાયપણું જે છે પાઉલ કહે છે એ મારું ન્યાયપણું થાય. આમેન.
તો જેટલા લોકો નિયમ શાસ્ત્રની કરણી કરીને આજ્ઞાઓ પાડીને સારા બનવાનો પ્રયત્ન કરીને ઈશ્વરની આગળ ઉભા રહેવાની વાત કરે છે, એ બધા જ ઈશ્વરની નજરમાં દોષિત છે. પણ જે લોકો વિશ્વાસથી ન્યાય ઠરે છે એ અલગ છે. વિશ્વાસની કરણી અલગ છે અને નિયમ શાસ્ત્રની કરણી અલગ છે અને જે ધાર્મિક કૃત્યો છે એ અલગ છે. તો પાઉલ બહુ સાફ વાત સંભળાવે છે કે આદમ દ્વારા પાપ આવ્યું. જે લોકોએ આદમ જેમ આજ્ઞા એને મળી હતી, કાનમાં સાંભળી હતી અને છતાં બી ઈશ્વરની વિરુદ્ધ ગયો, એવા લોકો પણ હતા કે જે લોકોએ આદમ જેવું અવાજ નહોતો સાંભળ્યો છતાં બી પાપ અને છતાં પણ તેઓ નિર્દોષ હતા. એવા લોકો પર બી કે છે મરણ રાજ કર્યું. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના દ્વારા કેમ કૃપા તો એને મળે છે કે જે પાપી હોય છે. કૃપા તો એને મળે છે કે જે દોષિત હોય છે. કૃપા તો એને મળે છે કે જે અપરાધી હોય છે. જે ન્યાયી હોય છે એને કોઈ કૃપાની જરૂર નથી પડતી. તો પાઉલ કહે છે અમે ઈસુ ખ્રિસ્ત પર જ વિશ્વાસ કર્યો અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા ના હોય તો અમે બિચારા છે, અમે લાચાર છે અને અમે હજુ પણ અમારો નાશ થયો એવું અમે માનીએ. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે અને એ ન્યાયી છે અને અમને ન્યાયી ઠરાવશે એ અમે માનીએ છીએ. આમેન. આ બહુ સાફ વાત સંભળાવી હું ઈચ્છીશ અને ફરીથી સાંભળો, તમને સ્પષ્ટ આ વાત સમજાશે. પ્રભુ કૃપા આપે દરેકને. સાંભળતા રહો. પ્રભુ આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, જે તમારા સેવક સંત પાઉલ પવિત્ર આમાં પામેલો જે સાફ વાત સંભળાવી, જે આજ્ઞા પાલન કરનાર, મૂસાના નિયમ શાસ્ત્રને પાળનાર માણસ, દરેક આજ્ઞાને પાળનાર, હવે એ વિશ્વાસથી ન્યાય ઠરવા, વિશ્વાસથી જીવવા ને વિશ્વાસથી ચાલવા અને વિશ્વાસથી દેવને પ્રસન્ન કરવા ની શરૂઆત કરી. પ્રભુ અમે પણ એ જ પ્રમાણે વિશ્વાસથી ન્યાય ઠરીશું માનીએ છીએ અને વિના મૂલ્યે અમે ન્યાય વિશ્વાસથી ઠરીએ છીએ, માનીએ છીએ અને જે ન્યાયપણું તમારા તરફથી ભેટ મળે છે વિશ્વાસીઓને એ પ્રાપ્ત કરવા માંગીએ છીએ. દરેકને સહાય કરો પ્રભુ. આભાર, અમે ન્યાયી ઠર્યા છે, વિશ્વાસથી ન્યાય ઠર્યા છે માટે પ્રભુ તમારું મન અમને આપો. અમે તમારી પાસે ચાલવા માંગીએ છીએ. દરેકને સહાય કરજો. આ વાતો વવાઈ સોગણ ફળ લાવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. આવો પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસ લઈ આજ મને આપો. જેમણે માફ કર્યું છે તેમણે માફ કરજો. મને પ્રશ્ન લાવો, પુણ્ય સત્યનો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. शांति